सम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तु ते। खूब આપણે બધા વ્યક્ત કરીએ ₹708 ગાંધીનગર મહાનગરપાલિકા, ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ તથા જિલ્લા વહીવટી તંત્રના કુલ ₹708 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત તેમજ પોસ્ટ વિભાગના લાભ વિતરણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક માન્ય કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મારા સાથી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, શ્રી અલ્પેશભાઈ ઠાકોર, ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી આશીષભાઈ દવે, ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી નટવરજી ઠાકોર, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ, દંડક શ્રી સેજલબેન પરમાર, પક્ષના નેતા શ્રી અનિલસિંહ વાઘેલા, સર્વ અધિકારીગણ, આમંત્રિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ તથા ભારતીય સેનાના વીર જવાનો ને ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ કેન્દ્રીય ગૃહ મંત્રી તરીકે દેશની આંતરિક સલામતી, સુરક્ષા સહિતની મોટી જવાબદારી સંભાળવાની સાથે પોતાના સંસદીય મત વિસ્તારના નાનામાં નાના વિકાસ કામોને પણ એટલી જ પ્રાયોરિટી આપે છે। આજે એક જ દિવસમાં એક સાથે ₹708 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્તના વિકાસના કામોની ભેટ માન્ય અમિતભાઈ આપણને આપવાના છે। શ્રી નરેન્દ્રભાઈના આગવા વિઝનના પરિણામે ગાંધીનગર નેશનલ ફોરેન સાયન્સ યુનિવર્સિટી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, GNLU, PDU, IIT, NID જેવી ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થાઓના કારણે એજ્યુકેશન હબ બન્યું છે। ગાંધીનગરમાં ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતોને ધ્યાને રાખીને આદરણીય નરેન્દ્રભાઈ અને શ્રી અમિતભાઈના માર્ગદર્શનમાં જન સુખાકારીના વિવિધ આયોજનો થયા છે। વિકાસના કામો માટે નાણાંની કોઈ કમી ન રહે તેવું સુદૃઢ નાણાકીય વ્યવસ્થાપન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયું છે। નાગરિકોને વધુ સારી પરિવહન વ્યવસ્થા, આવાસ, રોજગાર સર્જન તથા સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને પર્યાવરણ જાળવવાની સાથેનો વિકાસ આપણે આયોજનબદ્ધ રીતે કરી રહ્યા છીએ। એ અંતર્ગત ગાંધીનગર મહાનગર તથા મહાનગરપાલિકાના નવા સમાવિષ્ટ વિસ્તારોમાં ડ્રેનેજ વોટર ટ્રીટમેન્ટ તથા સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે તાજેતરમાં જ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ₹771 કરોડ ફાળવવામાં આવ્યા છે। આજે આદરણીય શ્રી અમિતભાઈ શાહના હસ્તે ગાંધીનગર મહાનગરમાં આવા જ અંતરમાળખાકીય વિકાસના વધુ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈ અને શ્રી અમિતભાઈના માર્ગદર્શનમાં આપણે આવનાર દાયકાઓમાં વિકાસની ગતિ પ્રગતિ સાથે પર્યાવરણ પ્રિય ગુજરાત 2047 બનાવવું છે। વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત 2047ના નિર્માણ માટે સર્વની સેવા માટેના 9 સંકલ્પો આપણને આપ્યા છે। આ 9 સંકલ્પો આપણે રોજબરોજની જિંદગીમાં આપણે ધ્યાનમાં રાખીએ તો ઘણા બધા કામ આપણા માટે સરળ થાય એવા છે। તો આના માટે કેચ ધ રેન, એક પેડ માં કે નામ, પર્યાવરણની જાળવણી, સ્વચ્છતા સાથે સ્વાસ્થ્ય માટે જાગૃતિ, વોકલ ફોર લોકલથી સ્થાનિક વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન, દેશના પ્રવાસનને વેગ આપવાની પ્રેરણા સાથે ગરીબોને મદદ કરવા જેવા જનહિતના સંકલ્પો આપણને આપ્યા છે। આ બધા સંકલ્પો પાર પાડવામાં દરેક ગાંધીનગરવાસી પોતાનું યોગદાન આપશે અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના વિકસિત પાટનગરનું ગૌરવ ગાંધીનગરને અપાવશે એવા વિશ્વાસ સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ,
જય જય ગરવી ગુજરાત.